कूलर का है ऐसे रहे थे on the way जी waiting for you bro it's taking fucking long in it દ્વારકાધીશ બધા દ્વારકાધીશ કેટલા વાગ્યા 5:02 ઊંધો છે 5:02 લવ યુ ઘનશ્યામભાઈ હું યાદ કરતો હતો ઘનશ્યામભાઈ તમને એક બે જણાની કેમ આવતી બંધ થઈ ગઈ કોમેન્ટ ક્યાં છે નીકળું છું લા એનલા ઘરે તું ક્યાં છે મારું નામ બોલો કાનો પટેલ ભાઈ એક વાત કે હું કહી દેવું જય રામાપીર કઈ આ રામભિયાના વાળે ભાઈ આઈફોન કયો લેવાય જેટલા રૂપિયા હોય એમાં જે આવે એ લેવાય દવા લેતા આવજો ભાઈ હું ઘરે નથી ઘરની બહાર ઊભો છું હવે ઉપર જવાય એમ નથી મમ્મીને પ્રોબ્લેમ છે એટલે દરવાજો કોણ ખોલશે મોડું લાઈવ કર્યું કા ધવલભાઈ ઉપરથી લાઈવ કર્યું હોય રૂમમાંથી તો વાંધો ન આવે કહેવાય દે સંજય કરતો હોય કર ભાઈ પૈસા હોય એ લેવાય ભાઈ આઈફોન 13 પ્રો કેટલાનો થાય ભાઈ મને એ બધી નથી ખબર મારે કોઈ દુકાન નથી આપણું સ્ટેટસ કોઈ જોઈ શકતું નથી એવું કેમ ભાઈ જોઈ જ શકે ને કેમ ન જોઈએ ભાઈ જય અંબે દીપા જય રામાપીર જય દ્વારકાધીશ આવો દિવ્યાંગ શેઠ સિગરેટ ક્લાસિક છે ભાઈ જય શ્રી રામ આઈફોન 13 પ્રો કેટલાનો થાય ને એવું બધું નથી ખબર બ્રો આઈ ડોન્ટ નો ફકિંગ મોબાઈલ શોપ બડે નાચું આ કે તો સરસ લ્યો અભીને ભાઈને કોને આ હું મળીએ નવરાત્રિમાં બ્રો લગભગ નવરાત્રિમાં આ વખતે ફાઇનલ નથી પણ ફોન કરજે ને એક વખત કહીશ તને આમાં તો બધું નથી કહેવું વાલેકુમ સલામ કેમ છું મજામાં એકદમ કડક ટાઈટ જોઈ લેને પહેલા હું જોઈ લઉં ભાઈ જય મુગલ તારું શું છે મારી પાસે બધું જ છે ઈ હેત ઓકે કરો તારા હેડ શાંતિથી હા ઈ છે ને હેત 07 ઈ રૂબરૂ આવો તો ખબર પડે અને અમે કઈ ન બોલાવી કે આવો એમ ખાતરદારી કરવાની છે जीत भाई तुम तो डोन लग रहे हो नहीं भाई हम कहाँ डोन है भाई आम इंसान जय माता दी बग्गो भाभी क्या भाभी पिक्चर जो है एड करो भाई सॉरी ब्रो एट द मोमेंट आई एम नॉट इन दैट मूड માં ફાડી બધા કપડાની જય મામાદેવ જય દ્વારકાધીશ કઈ દુનિયા મારા વાલા આજ દુનિયામાં मैं तुम्हारा पक्का फ्रेंड हूँ जीत भाई एक बात फॉलो करो भाई वो फॉलो का मेरे हाथ में नहीं है
બોલ ભાઈ રિપ્લાય તો આપ, બોલ ધમા, હું રિપ્લાય આપું? ઘર તો બતાવો મોટા ભાઈ, ઈ નો બતાવે. આજે કઈ બારડ છે? એટલે દ્વારકાધીશ. આવો ભુજ નવરાત્રિમાં, હાલો નીકળીએ જ છે. ગૌરવ ચાર્લીને એડ કરો. ઈ નવરો હશે તો આવશે. બરાબર. શાંતિ રાખલા. કેમ છે? મજામાં. સુરતમાં હજીરા ગણપતિ તાપી પધરા રહે છે એટલે મને એડ કરો. ભાઈ અમે અહીંયા જ જઈએ છીએ હમણાં. મારા કલેજાના કટકા મજામાં, એક નંબર. લવ યુ ટુ. ઓ તારી માને લંડે ઘાલું માદર ચોથ, નીકળને હોશ મારીના. બાકી આવતો તને ખબર પડે. બેંચો. મારું નામ છે દેવો, હું નથી જેવો તેવો. જય રામધણી. ઘંटे यो अनवे 4-5 पर बाकी 4 के 5. हाँ चल. કાલે તો વ્હાઈટ હતું, આજે કઈ ના ભાઈ, આજે એકેય નથી. નો વ્હાઈટ નો બ્લેક, એકેય નહીં. આજે ગણપતિ વિસર્જનમાં જઈએ છીએ. બોલ ભાઈ મોટા માણસ. ભાઈ બોલું જ છું, પણ આમાં કોમેન્ટ એટલી આ બધાને કેમ કોન્સ્ટન્ટ જવાબ આપવાનું? હનુમાન બાપા તમે ડિસ્કો ના કરો. જય વત્સરાજ. હા હા હા. ભાભીને બોલાવો, એ પિક્ચર જોઈ છે. મૂવી ટાઈમ યુ નો. સ્ટેટસ તમે જોઈ આવજો. જય શ્રી કૃષ્ણ. લવ યુ. બસ ને એકલા એકલા પીવાનું ને ભાઈ. આ ઘા નથી સહન થતા. ના બાપા ના. લવ યુ ભાઈ. ફોનમાં શું વાત થઈ? ફોન એને રિસીવ ન કર્યો એટલે એ મંદિરે હશે કે ક્યાંક બીજે હશે. ફેમિલી જોડે પણ હોઈ શકે છે. જય સોનભાઈ માં. બેક વ્યૂ ડિયર. નો ડિયર, આઈ એમ એટ હોમ. હોમ પરથી બેક વ્યૂ ના કરાય. ભાવીને એડ કરો. ના ભાઈ તમે ઈ જ કરો. તમે ગયા જ શું કામ? વાલેકુમ સલામ. એમને તમે ગયા જ હું કામ એમ કહું છું અહીંયાથી ને. તમે લંડનમાંથી ગયા હું કામ? તો હવે મરાવો. બસ ને રિપ્લાય તો આપું તો છું. ના સોરી હો ભાવી, ના બતાવાય. સલામ. લા શાંતિલાલ નો લેને ઘડી આર્મી ત્યાં.
તારા કામ મને ખબર છે. ઇતિહાસ એમિશન પેલું આવી જાય મોરબી. ના ભાઈ અમારે એ મને બહુ મોંઘું પડે મોરબી પીવા હોય તો. અત્યારે ક્યાં છે? અત્યારે હું ભાઈ ઘરે છું. હાલે ફોન કરું તને. ફૂલ ઇમરજન્સી છે ને હાલે. લાઈવમાં ઇમરજન્સી ન હોય. ઇમરજન્સી હોય ને ફોન કરે. હું કરું તને ફોન હાલે. ચકારતા ક્યાં કલે જા બસ બહાર તો ભાઈ. હાલે ફોન કરું તને. હો હા બોલ. હા બોલ. પેલા વિડિયો કોલ તો કર, મારી હારે કોઈ છે નહીં કઈ. બોલ. આ પપી તો કરી દે એક પેલા. મને ખબર હોય તારે ઇમરજન્સી. હવે એક ભાઈ મહિલા હે મારી સંભાળ હા વાત કરવી હતી. હવે ઈ ભાઈ મને એવું કે હું તમને 8 લાખ રૂપિયામાં એટલે 8,000 પાઉન્ડમાં સ્પોન્સરશિપ કરી દો 3 વર્ષની. કઈ જગ્યાની કંપની? ગમે ત્યાં તમે જોબ કરી શકો. એટલે ઓપન વર્ક પરમિટ કરી દે ને ટૂંકમાં તને. હા કંપની દીવાડા છે આનો કોઈ હે કંપની કંપની કાઈ નહીં કે તમને હું ડાયરેક્ટ વિઝા આપું, તમે ગમે ત્યાં જોબ કરી શકો. એટલે પણ સ્પોન્સરશિપ કોના ઉપર આપે એમ કહું? હવે ઈ નથી કઈ ચર્ચા થઈ. એટલે મેં કીધું હું તમને કહું મારી વાત ખબર આપણે ખબર ઓલા હું કાલદર ગાર્ડન માં રહેતો તો અહીંયા એક ભાઈ હતા રવિભાઈ. દાઢી કઢાવી નાખી ને. દાઢી કટાઈ ની ખબર અહીંયા પોલીસ વાળું અહીંયા પોલીસ વાળું છે ક્યારે ઈ તો કે રાખી હતી ક્યારે મુઈ સુઈ નહોતી ત્યારે થોડો સારો લાગતો. હવે આ બધું ક્યારે રાખી હતી ક્યારે ઈ તો આમ જો મેં એને એવું કીધું એટલે જો ઈ કે 3 વર્ષના વિઝા થઈ શકે કે સ્પોન્સર તો ગમે કંપની નું કાઢી દઉં હું તમને. કાંઈ વાંધો નહીં. એને કે મારા પૈસા પડ્યા લંડનમાં, તમારા માણસને લંડન મોકલાવો, બરાબર? ત્યાંથી તમને પૈસા મળી જશે, બરાબર? એટલે એને આવવા દે, પછી હું વાત કરી લઈશ. એને એવું કીધું કે મારે 20 ડિસેમ્બર સુધીમાં આવી જવું છે. તો મારી વાઈફ અત્યારે પ્રેગ્નેન્ટ છે. મેં કીધું બરોબર. અને 8મો મહિનો એને રનિંગ છે 9 ને મેં કીધું 2 એટલે તને કીધું ખરી, એને કહી દે એને કે પૈસા લંડન પડ્યા છે, તમારા માણસને મોકલાવો લેવા. તો કઈ જગ્યાએ એને ચર્ચા કરાવડાવું? હે ચર્ચા કઈ જગ્યાએ કરાવડાવું? શેની ચર્ચા? એટલે એમ કે લંડન માં ક્યાં જવાનું શું જવાનું એ બધું તો હે લંડન માં ક્યાં જવાનું શું જવાનું તો એટલે હું લંડન માં ક્યાં જવાનું હું જવાનું? આ પૈસા ક્યાં પડ્યા ક્યાં લેવા જવાનું એમ? હા તો કિંગ્સબરી મોકલાવ. ઓકે તું ક્યાં બેઠો અત્યારે? હું બેઠો હું ઘરે. ઉપાધિમાં હો ભાઈ. હે ભાઈ કાંઈ ઉપાધિમાં નથી. ભાઈ જાગ્યો હે ઈ બોલ. હા કાંઈ ઉપાધિમાં નથી. કાંઈ ઉપાધિમાં હો? ઉપાધિ આપણે ન હોય, સામે વાળાને હોય. હવે ઈ ગામને ઉપાધિ દેવાની ગાડી શરીર આખું શું ભરી ગયું છે ના ઈ તો બધી અત્યારે ડાયટિંગ ચાલુ છે. એવું છે? સિક્રેટ બનાવો હે? હા એવું જ છે. હવે આમાં લોચો એવો થઈ ગયો હે કે ગાડી મેં પાર્ક કરી દીધી ઘરની બહાર ને પોલીસ વાળા પાર્કિંગ માં પાર્ક કરી દીધી. પોલીસ વાળા આવી ગયા એટલે હું મારી ગાડી જ બંધ છે, કઈ વાંધો નહીં, પણ અહીંથી નહીં કરવાનું કેમ હવે? 6 મહિના રિટર્ન 6 મહિના ના એટલે કેમ હું કેમ? આપણી પાસે ક્યાં લાયસન્સ છે? તો તું ડ્રાઇવિંગ સીટ પર બેઠો તો એટલે એમ નહીં તો લાયસન્સ વગર તો ગાડી તો રોજ હલાવસ. તો એ તો આપણે પેલા હલાવતા જ હતા. હજી હલાવી ગયા. પ્રશ્ન એ નથી, પ્રશ્ન એ છે કે એને પાર્કિંગમાં આવીને પાર્ક હું કામ કરી દીધી? મારી ગાડી પડી ડબલ યેલો, મને એમ કે હમણાં અહીંથી મૂવ કરતો હું કેમ કરીશ? આવ્યો કે બતા ગાંધી સૌદી નો આવ્યો કઈ એ રહ્યો. હા ટાને મારી લીધો એને. તો હવે હમણાં આવશે, ઉભો રહે ને, આવે પછી વાત કરું ને.
એમ નહીં હસીને દાંત કાઢીને આમ કરીને જ ગયો પછી વાંહેથી નો ઝડપી લે. તો એમ નહીં, એમ ક્યાં ગાડી હટાવો તો લોચા ને આપણે નથી તો ઇન્સ્યોરન્સ નીચે નથી નીચે લાયસન્સ. ઉતરી જા ને. મોઢું હલાવીને ગયો વાંધો નહીં જવા દે કાંઈ નો થાય પકડે તો. હાલો હું લાઈવ ચાલુ મારો પછી ફોન કરું. તો હું આવું ને લાઈમાં. ના આવી ઘંટી જેવી તારી બધી લઈને આવું આને ઇમરજન્સી કહેવાય. પણ મારી વાત સાંભળ. આવ અબલા ગંદી વાત એવું. થોડું જ આપવાનું હોય છે સાચો હોય છે તો પૈસા આપશે નકર ના પાડ દે. ઓકે તો હું કેટલા વાગે ફોન કરું? ઈ ભાઈને મોકલાવી જ દે ને કે તમે વયા જ જાઓ અત્યારે જાઓ. અરે હમણે તું ફ્રી થા લાઈવ માં તો કેટલા વાગે ફોન કરું એમ? હમણાં એટલે બસ અડધી કલાક. ઓકે હારું હાર. હા તો તું વિસર્જન માં જાસ? હા ગણપતિ તું હો કે હે બીજા ગણપતિ એમ? ગણપતિ હે બીજા હે હે હા તો તું હે ધોબી હે ધોબી હે ધોબી હે ધોબી. ધોબી હે. હું તારા લાઈવ માં આવું છું હાલ. હા બોલો ભાઈ. મને ખબર હોય ને એની ઇમરજન્સી એટલે આ તો કજા કરી હવે. હાલ સ્ટેશન પહોંચીશ હવે સેન્ટ્રલ. હા અમદાવાદ શું ટિકિટ થઈ ગઈ. હારું હાલ ફટાફટ આય. આવ્યો હા પેલા તો નેટવર્ક માં આવો રિચાર્જ કરાવો. નેટવર્ક માં આવો રિચાર્જ કરાવો. રિચાર્જ કરાવો રિચાર્જ. રિચાર્જ તમે જ કરાવી દીધું બરોબર. હા, હું આવી ઉપર મુકેશ રોય એની કોમેન્ટ છે લોડા કાં તારી માન ચોદે આ એક વખત ખબર પડે તારી બેન ને અડી કરતા હાથી નો ચોદત કે જે માદર ચોદ ભોસ મારીને ક્યાં છું બ્રો અહીંયા જ છું. ખરો માણસ છે હો. જય ગોગાભાઈ આવો આવી ગયા લ્યો મેડમ. હવે પાછા બેક ટુ શરીફ લે આવ્યું. હલ્લો કર હું આવી ગઈ. આવો ખાવાના એડ કરાવું જ છે ભાઈ હવે. આવવાના બોલો ઇન્ટરનેટ કરાવી લીધું. અરે એકદમ ફૂલ 7G કરાવ્યું 5G નહીં સીધું. રિચાર્જ ટાઈમે ટાઈમે કરાવી લેતા હોય તો ઈ તમારે ક્યાં ઉપાધિ છે? તમે મને ટાઈમે ટાઈમે જ કરાવી દો છો. બરાબર. મસ્ત હતું પિક્ચર. અમે આખું બેંકોક પટાયા ફરી આવ્યા. બરાબર. ક્યાં ગઈ પોલીસ? પોલીસ આવી હતી ને. મેં ડબલ એલ ગાડી ઉભી રાખી દીધી. પોલીસ બરાબર વાળા આમ આટા મારે. એકલો જ હતો એટલે રાઉન્ડ અપ માં આવ્યો હશે. આમ જતા હતા આમ મેં કીધું વયો ગયો. બરાબર. હવે તું પથારી નો પહેરાવ અર્મિતિયા. મને એડ કર એની પથારી નો પહેરા. ક્યાં છે યાર? બહુ જ મોટું કામ છે. ના તારા કામ મને ખબર છે. હવે બે માણસ વાત કરવા છે શાંતિથી. ઓ માય ગોડ તો તમે 500 જ્યાં જણા. જવાના હતા ને હવે જવાનું છે. પેલા સ્મિતિયાની કલાક થી રાહ જોઉં છું.
બરાબર. ચાલો, કયું મૂવી જોયું? બચ્ચુભાઈ ની બેનપણી. ઓહે તમે આવ્યા ને 500 જણા થઈ ગયા. મારા આમાંથી 50 નહીં હોય, મારા ફોલોવર માંથી. મારે 150 જોતા હતા, તું આવી એટલે થયા. એડ કરવાનું કયો ને, ઈ તો હવે ઓનર છે લાઈવ ના, હું તો શું કહું. કેવો મારે આરામથી કેવું આવે પડે, બોલ, મને કેવો એડ કરશો. કેવો આરામથી આવે આવી બોલ, જાય. કેવો શાંતિથી આવેલો જો તો, જાણે કઈ ટેન્શન જ નથી, કોઈ રાહ જ નથી જોતું. એમાં હું તારી રાહ જોતી હોય તો કેટલો શાંતિથી. આમ જો હું તારી કેટલી રાહ જોઉં છું, તું કેટલો શાંતિથી આવે છે ને. એને ખબર જ નથી બોલ, ગાડી ક્યાં પડી જોજે આમાં. ના ખબર તો છે, ખબર. હવે હમણાં ખબર પડી. થોડીક દૂર પાર્ક કરી હોત, થોડીક દૂર પાર્ક કરી તો આમ હાલ્યો જ જાત અંદર. ભાભી કયો ને એડ કરે. હું હવે તો સાંભળ, કેવી રીતે? પોલીસ વાળા અંદર આવ્યા, આમ આખો રાઉન્ડ માર્યો, પાછો આમ ગયો, પાછો આમ આવ્યો, અહીંયા ગયો, અહીંથી આમ આમ એકલો જ હતો, મારી એમ હઈસો. બરાબર, તું હાલતો હાલતો જા, બરાબર, ફોન કર મને, ન હોય ને તો હું આવું છું પાછળ, સિગરેટ પીતો પીતો જા. એટલે હોય તો તું લઈને ન જઈ કેમ? પણ જવા દે ને, જોઈ લઈશું હેડ. તો પછી એની સામે ઉભી રાખીને બ્લેક માર લેવું. પાછળ ઉભી રાખીને ધીરે ધીરે જવાનું, તસવીર મને કરવાની. 1 મિનિટ. તારા તે મને એમ કીધું તું ટાયર માં જે પ્રોબ્લેમ હતું એ થઈ ગયું. ના 2 વાર હવા પુરાઈ ગયો, ઈ કરાવવા જાવ ટાઈમ મળવો જોઈએ એમ નહીં કેમ બાકી એને વ્હાઈટ હાઉસ માં મીટિંગ હોય, ટાઈમ મળો. ને, એના કરતા ઊંચું કામ હોય મારી પાસે તો. પાર્લામેન્ટમાં હોય છે ભાભી. શું કે છે? શું પાર્લામેન્ટમાં હોય. સારું છે, મારા હારું આટલો ટાઈમ કાંઈ તો નીકળે છે. પોલીસ વાળો સારો હતો પાર્લામેન્ટ વાળા લોકો એટલે કઈ બોલ્યો નહીં. બાકી હમણાં મને એમ કહે કે આ ડબલ યલો માં પાર્ક કરી અંદર પાર્ક કર, તો હું કરે છે. હવે તો એડ કર. તને એકવાર ના પડી ને, બ્લેક શર્ટ મસ્ત લાગે. હે? બરાબર. શું છે? તો છે જ નહીં. પાણી પીવું તારે? આ હા, તમારો બ્લેક શર્ટ ક્યો નહીં તું જરાય હાલતો નથી આવ્યો કેટલા સ્મિતિ, વાગ્યા? આરામથી તું અહીંયાથી હાલતો હાલતો આવતો ગલગોટાની જેમ. હું અહીંયા પબ્લિક ની જ કરતો, કેવો મસ્ત 5:30. શાંતિથી હાલ્યો આવે જો. 5:30 થયા, 5:30 ન્યા. અરે આવો બોટાદ. આ બસ જો આ ગાડી ચાલુ કરે જ છે, હમણાં સીધી બોટાદ જ બ્રેક લાગશે. જોજે તું ઓલી બાજુ, હું અહીંથી જ નો કાઢ. સીધા સીધા તો અહીંયા જઈએ. રાધે કોણ છે? રાધે. બોટાદ. હા સીધા બોટાદ જ. તું જીતને તમે કેમ નથી કેતા? બરાબર. એનો પ્રોબ્લેમ છે. હા. ઈ મારો હમણાં જ પ્રશ્ન છે, તમે મને નહીં પૂછી એ જ શકો. કીધું. વરસાદ છે લંડનમાં. ધોમ એટલે જો કાચ ખુલ્લા છે ને બધું. એટલે આ કયો નંબર? B692 FM. એ પ્રાઇવેટ ગાડી છે. હાલો હમણાં પહોંચી જવું પછી કરીએ મેળા. ટ્વિન્સ હાય બાય બાય. બરાબર મેળા. હા હા. તારે કરવું હોય તો કર થોડીક વાર.